નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9ની એકમ કસોટી જે ગણિતની તમારે 22 તારીખના છે એના પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. જે તમને પ્રશ્ન હું બતાવું છું એના તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. જો તમે ધોરણ 9ના વિદ્યાર્થી હો અને આપણી ચેનલમાં જો તમે પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા અવારનવાર વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ઓકે મિત્રો, તમારે 22 તારીખના જે પેપર છે એની અંદર તમારે આવશે મિત્રો પ્રકરણ કયા આવશે? પ્રકરણ 5 આવશે અને પ્રકરણ 3 આવશે. યુક્લિડની ભૂમિતિનો પરિચય અને યામ ભૂમિતિ. એની અંદર 2 પ્રશ્ન આવશે. જે પહેલો પ્રશ્ન છે એ તમારે 12 ગુણનો આવશે. એમાં જુઓ, પહેલા વિભાગ એની અંદર તમારે 1 ગુણનો એક પ્રશ્ન આવશે. એમાં તમારે ક, ખ અને ગમાંથી કોઈ પણ 3 પસંદ કરશે, કોઈ પણ 3. અને એની અંદર પહેલાં કમાં જુઓ ખરા ખોટા છે, તમે સ્ક્રીનશોટ લઈ લો વિભાગ એનો. પછી ખની અંદર તમને આપેલું છે વિધાન સાચું બને એ રીતના ખાલી જગ્યા પૂરવાની છે, તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લો. અને ગની અંદર તમારે વિકલ્પ પસંદ કરવાનો છે. તો આ પહેલો પ્રશ્ન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, આ 5 પ્રશ્નોના તમે સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. પછી વિભાગ બીની અંદર એમાં તમારે કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરીને તમારે વિભાગ બી તૈયાર કરવામાં આવશે, જેમાં દરેકના 2 ગુણ હશે. એટલે ટોટલ વિભાગ બી તમારે 6 ગુણનો આવશે. તમારા વર્ગ શિક્ષક આ પ્રશ્ન બેંકની અંદરથી જ કોઈ પણ પ્રશ્ન સિલેક્ટ કરશે અને તમારે આ બધા જ તૈયાર કરી નાખવાના. તો પહેલાં તો જે 9 પ્રશ્ન તમને દેખાય છે એનો તમે હાલ સ્ક્રીનશોટ લઈ લો. પછી આ પ્રશ્નો ઉપર મહેનત કરીને તૈયાર કરી નાખજો. ઓકે. પછી આગળ 10મો પ્રશ્ન છે, યુક્લિડની પૂર્વધારણા 2 લખો. તો તમને એ કહી દઉં કે મોસ્ટ એમપી છે એ પાઠ માટે યુક્લિડની 5 પૂર્વધારણા તમારે સારી રીતે તૈયાર કરી નાખવાની. તમારે આરામથી 25માંથી 25 આવી જશે. પછી 11મો પ્રશ્ન, 12મો, 13મો અને 14મો પ્રશ્ન એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ રહેજો. પછી 15મો પ્રશ્ન પણ આપેલો છે, એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ રહેજો. હવે જુઓ મિત્રો, વિભાગ સીની અંદર હાલ પ્રશ્ન 1ની વાત છે. એમાં વિભાગ એ, બી અને સી આવ્યો છે. વિભાગ સીની અંદર તમારે કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરીને વિભાગ સી તૈયાર કરવામાં આવશે. દરેકનો 3 ગુણ, મતલબ એક પ્રશ્ન હશે અને એ પણ 3 ગુણનો હશે. અને તમારે આ ટોટલ કેટલા 5 પ્રશ્ન છે વિભાગ સીમાં? 5 પ્રશ્નો છે. તો 5માંથી કોઈ પણ એક તમને તમારા વર્ગ શિક્ષક સિલેક્ટ કરાવશે. તો તમે પહેલાં 3 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. પછી ચોથા અને 5માનો પણ સ્ક્રીનશોટ લઈ રહેજો. આગળ જો મિત્રો, જેમ પ્રશ્ન 1 12 ગુણનો હતો, હવે પ્રશ્ન 2 આવશે આપણે 13 ગુણનો. એટલે 13 અને 12 ટોટલ 25 ગુણની તમારે એકમ કસોટી છે. એમાં પણ વિભાગ એ, બી, સી હશે. વિભાગ એની અંદર તમારે ક, ખ અને ગમાંથી કોઈ પણ એક પ્રશ્ન જોવાનો 1 ગુણનો પસંદ કરવામાં આવશે. હવે એમાં જુઓ, આ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. તો જુઓ મિત્રો, પેલો આગળનો હતો એ પ્રકરણ 5ના હતા પ્રશ્નો બધા, અને આ પ્રકરણ 3ના આવશે. હવે આની અંદર તો ખરા ખોટામાં તમને આપેલું છે 0 અને -2 એ વાય અક્ષ ઉપર છે. તો વાય અક્ષ ઉપર ના આવે મિત્રો, વાય ડેશ અક્ષ ઉપર આવશે. એનું કારણ કે જો -2 આપેલા છે. પછી બિંદુ 4, 3નું એક્સથી લંબ અંતર 4 છે, તમારે જોવાનું. એક્સથી લંબ અંતર કીધું 3 આવે. ઓકે. તો આ પ્રશ્ન તમે ખરા ખોટા એકદમ ઇઝી છે, તૈયાર કરી નાખજો. સ્ક્રીનશોટ લઈ લો. પછી ખમાં જુઓ, તમારે વિકલ્પ પસંદ કરવાનો છે. માની લો બિંદુ -4 અને 5 કયા ચરણમાં છે? તો એક્સ અક્ષ માઇનસ હોય અને વાય અક્ષ ધન હોય તો બીજું ચરણ કહેવાય. તો આમાં તમારે બીજામાં જવાબ આવશે. પછી બિંદુ 0 અને -9 ખાલી જગ્યા ઉપર આવેલું છે, તો કયા અક્ષ ઉપર આવશે? બોલો મિત્રો. ડાયરેક્ટ તમારે વાય અક્ષ ઉપર જ આવશે. પછી ત્રીજો પ્રશ્ન, બંને યામાક્ષો જે બિંદુમાં મળે છે તે ખાલી જગ્યા બિંદુને કહેવાય છે, ઉગમ બિંદુ કહેવાય. ઓકે. એમાં પછી જુઓ, ચોથો અને 5મો પણ આપેલો છે, એના તમે સ્ક્રીનશોટ લઈ રહેજો. હવે વિભાગ બીની વાત કરીએ તો એમાં તમારે કોઈ પણ 2 પ્રશ્નો આવશે, દરેકના 2 ગુણ હશે. તો તમારે ટોટલ 4 ગુણનો વિભાગ બી આવશે. તમારે પહેલાં 3 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. પછી 4, 5, 6, 7 અને 8નો સ્ક્રીનશોટ લઈ લો. અને 9, 10નો લઈ લો. એમાં 10મા પ્રશ્નમાં જુઓ, તમારે ફક્ત જોડવાનું જ છે, જોડકા જ આપેલા છે. એકદમ ઇઝી પ્રશ્ન છે. કયા ચરણમાં છે, કયા અક્ષ ઉપર છે એ જ આવશે એની અંદર. હવે વિભાગ સીની વાત કરીએ તો એમાં જેમ આગળ પ્રશ્ન 1માં હતું એવી જ રીતના આમાં પણ આપેલું છે કે એક પ્રશ્ન 3 ગુણનો આવશે. તો પહેલા અને બીજા પ્રશ્નો તમે સ્ક્રીનશોટ લઈ લો. અને પછી જુઓ, આલેખ આપેલ છે એની અંદરથી તમારે એના ખાલી યામ જણાવવાના છે. તો પીના યામ તો પહેલાં યાદ રાખવાનું મિત્રો, તમે યામ લખતા હો તો પહેલાં એક્સ અક્ષનો યામ આવશે. માની લો પી બિંદુ તમને જે દેખાય છે અહીંયા, તો પી એ એક્સ અક્ષમાં જોવા જઈએ તો અહીંયા
1 અને y અક્ષ ઉપર પણ 1 છે તો 1 1 એના યામ થશે. એવી રીતના એસમાં જોઈએ તો 2 અને 1 થશે. ઝેડના જોઈએ તો 5 અને 0, કારણ કે ઝેડ એ એક્સ અક્ષ ઉપર છે એટલે y અક્ષ એનો શું થશે? 0 થશે. આ રીતનો વિભાગ સીમાં પ્રશ્ન આપેલા છે, ઇઝી છે. પછી જો આગળ ત્રીજો ચોથો પ્રશ્ન આપેલો છે, સ્ક્રીનશોટ લઈ લેજો, 5માનો પણ લઈ લો. અને એવી રીતના વિભાગ ડીમાં જોઈએ તો તમારે દરેક પ્રશ્ન 4 ગુણનો આવશે. આલેખ ઉપરથી તમારે જવાબ આપવાના છે. તો પહેલા પ્રશ્નનો સ્ક્રીનશોટ લો, પછી અહીંયા બીજો પ્રશ્ન તમને દેખાય છે એનો લઈ લેજો સ્ક્રીનશોટ, અને લાસ્ટ આપણે ત્રીજા પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. એની અંદર જો યામ લખવાના છે બધા જ. ચોથો પ્રશ્ન પણ આપેલો છે અને આ 5મો પ્રશ્ન. ઓકે, તો મિત્રો આશા રાખું છું વિડીયો તમને યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ પણ કરજો, અને ધોરણ 9ના બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો, જેથી અમને પણ બેનિફિટ થાય. આ પ્રશ્નોની અંદરથી જ તમને વર્ગ શિક્ષક પ્રશ્ન સિલેક્ટ કરશે અને તમારે લખવાના રહેશે. ઓકે, તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.